રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ માટે મોટા સમાચાર એ છે કે હવે તેમની આવકની મર્યાદાને લઈ અને પોતાના બાળકના અભ્યાસ માટે ચિંતા નહીં કરવી પડે। રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી હેઠળ પ્રવેશ માટે હવે આવક મર્યાદા 6 લાખની કરવામાં આવી છે। અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં 1,25,000ની આવક મર્યાદા હતી તો શહેરી વિસ્તારમાં મર્યાદા 1.5 લાખ સુધીની હતી। હવે બંને જગ્યાએ 6 લાખ સુધીની આવક મર્યાદાવાળા પરિવાર પોતાના બાળકને આરટી હેઠળ અભ્યાસ કરાવી શકશે। 15 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી પણ કરી શકશે। આવક મર્યાદામાં વધારો થતા ગેરરીતિ અટકશે, સાથે જ હજારો ગરીબ બાળકોને ફાયદો થશે તેમ સરકારનું માનવું છે। આરટીમાં પ્રવેશ લેવા માટે આવક મર્યાદા વધારવામાં આવી છે। 6 લાખ સુધીની આવક ધરાવતા 6 લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાની કે લોકો આમાં અરજી કરી શકશે। અગાઉ કરેલી અરજી 2 લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે। 15/4 સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે।